આજે આપણે ચર્ચા કરીશું જ્યારે આપણે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરીએ તો તેની પરચેસ પ્રાઇસ એટલે કે ખરીદ કિંમત જે પ્રોપર્ટીની જંત્રી વેલ્યુ એટલે કે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ કરતાં ઓછી હોય તો ચાલે કે નહીં. તો ઇન્કમટેક્સના કાયદા પ્રમાણે જ્યારે તમે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરો છો તો એ પ્રોપર્ટીની ખરીદ કિંમત સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ એટલે કે જંત્રી વેલ્યુ જેટલી તો હોવી જ જોઈએ, અને ઓછી હોય તો ક્યાં સુધી અલાઉડ છે. તો કોઈ પણ પ્રોપર્ટીની પરચેસ પ્રાઇસ છે એ 10%ની રેન્જ સુધી ઓછી હોય તો એ ઇન્કમટેક્સમાં અલાઉડ છે. એટલે જેમ કે એક પ્રોપર્ટી છે એની જંત્રી વેલ્યુ છે 1 કરોડ રૂપિયા, તો એ પ્રોપર્ટી તમે 90 લાખ રૂપિયા સુધી પરચેસ કરો તો ચાલે, જે ઇન્કમટેક્સમાં માન્ય છે. જો આ કિંમતનો ફેરફાર 10%થી વધારે હોય તો જે વધારાની પ્રાઇસ છે એટલે કે 1 કરોડ રૂપિયાની જંત્રી વેલ્યુ છે અને તમે એને 85 લાખમાં પરચેસ કરો છો તો 15 લાખ રૂપિયા ખરીદનારની ઇન્કમમાં એડ થઈ જાય છે અને ઇન્કમટેક્સ આપને નોટિસ ઇસ્યુ કરી શકે છે. તો ઇન્કમટેક્સને કેવી રીતના ખબર પડે કે ભાઈ તમે આ કિંમત ચૂકવેલી કિંમત ઓછી છે જંત્રી વેલ્યુ કરતાં, એટલે કે તમારો ડિફરન્સ છે 10%થી વધારે છે. તો જ્યારે તમે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરો છો તો એની અંદર બે પાર્ટ છે કે જે પ્રોપર્ટીની જંત્રી વેલ્યુ એટલે કે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ 30 લાખ અથવા એનાથી વધારે છે, તો આ બધા જ ખરીદ વેચાણના ટ્રાન્ઝેક્શન કે જેની અંદર સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ 30 લાખ કે તેથી વધારે છે, તો એનું એક વર્ષના અંતે રજિસ્ટર્ડ છે એ એક ઇન્કમ ટેક્સને રિટર્ન ફાઇલ કરે છે. એની અંદર આપનો પેન નંબર એટલે કે ખરીદનારનો પેન નંબર અને સેલરનો પેન નંબર અને એની કેટલામાં ખરીદ કિંમત થઈ છે અને એની સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ એટલે કે જંત્રી વેલ્યુ શું છે એની ડિટેલ સબમિટ કરવામાં આવે છે. અને આ રિટર્નના ઉપરથી જ તમારા એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટમાં આ ડિટેલ દેખાય છે. અને જે કેસની અંદર જંત્રી વેલ્યુ એટલે કે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ 30 લાખથી ઓછી છે એ કેસની અંદર જો કોઈ અસેસમેન્ટ આવે કે ક્યાંય નોટિસ આવે તો એના બેઝ ઉપર આપને નોટિસ ઇસ્યુ થઈ શકે છે અને આપની ઇન્કમમાં એડ થઈ શકે છે. સપોઝ તમે આવું કોઈ ટ્રાન્ઝેક્શન કરી લીધું છે કે જેની અંદર ડિફરન્સ 10%થી વધારે છે, તો જ્યારે પણ અસેસમેન્ટ અથવા આપણને નોટિસ આવે છે ત્યારે અસેસિંગ ઓફિસર એક વેલ્યુઅરને અપોઇન્ટ કરશે અને એના વેલ્યુએશનના રિપોર્ટના બેઝ ઉપર તમારામાં ઇન્કમ એડ કરવી કે તમે જે પ્રાઇસ ઉપર પ્રોપર્ટી પરચેસ કરી છે કે નહીં એ બરાબર છે કે નહીં એ વેલ્યુઅર હોય એના રિપોર્ટના બેઝ ઉપર અસેસિંગ ઓફિસર નક્કી કરશે. ટૂંકમાં કહું તો જ્યારે પણ આવો ડિફરન્સ 10%થી વધારે હોય તો તમારે પોતાએ અનાલિસિસ કરી અને નિર્ણય લેવો જોઈએ અને શક્ય હોય તો આવી પ્રોપર્ટી પરચેસ અવોઇડ કરવી જોઈએ. થેન્ક યુ.